હેલો ગાઈસ, કેમ છો બધાને? જય રામાધણી. અત્યારે તો બાવા જેવા થઈને પડ્યા છે અને નાવાની હતી, બહુ આળસ લાગી રહી છે અને ફાટી જાવ તાપ પણ આવી રહ્યો છે 2 દાડાથી અને શું કરવું એ હુજતું જ નહીં, નાવાનું પણ આળસ લાગે અને બધાને આપણા નવા વ્લોગ ની અંદર સ્વાગત છે ને ફોલો ના કરે તો ફોલો પણ કરી નાખજો. અને બાકી નાઈને તો એકદમ ટકા જેવો થઈ ગયો, હસી મજાકમાં આવી ગયો અને થોડુંક હવે દવાખાને જવાની ઈચ્છા થતી નથી. હવે જોઈ લઈએ કેવી રીતે જાઉં ના જાઉં. બસ હવે રિક્ષાની અંદર સેલ મારી લ્યો અને સેલ મારી પહેલા જ દવાખાને મારા ભાઈ કે જવાનું છે. મેં કીધું સારું તો ગેટ ખોલી નાખે ફટાફટ. ગેટ પણ મારા મમ્મીએ ખોલી નાખ્યો અને રોડ ઉપર આપે તો દબાઈને બેસી ગયા રિક્ષા. ટકાટક બાલ તો જોયા હોય તો ભૂત જેવા છે બાલ. હવે 2 દિવસની અંદર જ કપાવાના છે. દવાખાને પોકવા આવ્યા ને ત્યાં તો રોડ ઉપર જોયું તો ઓ ગારા મેસ આપણી રિક્ષામાં ના અડે, બાકી ઉતરીને જવું પડશે. હવે હેડથી પકડી નાખી ફટાફટ. ગારામાં જોતા થોબડું ધું હશે ને હેડતા હેડ્યા તો નાઈને આવ્યા પણ ગારાવાળા પગ ના થવા જોઈએ. દવાખાને પહોંચી ગયા ને પછી લઈ લીધે 2 અંશીદર 2 ફોડા પાડી મારા બેટા ફટાફટ થયું. બાકી દુખાવો બહુ થાય છે, આવા અંશીદર ના લેવાય. અને ફાઇનલી પાછી રિક્ષાની અંદર બેસી ગયા ને ઘરે પહોંચવાની તૈયારી છે. આપણે તો દુખાવો થતો તો ફૂલ ને ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચ્યા ને આપણને તો થતો તો ફૂલ દુખાવો એટલે આપણે તો એને ખાટલો પકડીને હુઈ જવાનું કર્યું. મમ્મી કે ખાઈ રે, આપી કીધું હવે નહીં ખાવું પણ હુઈ જવું છે. ને આવા નવા બ્લોગ જોવા માટે આપણી આઈડીને ફોલો કરી નાખજો. જય રામાધણી.